વડોદરાના કોટા વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટી નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો। સવારે 5:30 વાગે એક સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડર કૂદી સીધી સોસાયટીમાં ઘૂસી ગઈ હતી। વડોદરાના કોટા વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટી નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો। સવારે 5:30 વાગે એક સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડર કૂદી સીધી સોસાયટીમાં ઘૂસી ગઈ હતી। પ્રાથમિક તપાસ મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 થી 3 લોકો ઘટના બાદ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ પૂછપરછ દરમિયાન કાર ચાલકે દારૂ પીધો હોવાની કબૂલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। વધુમાં તે સ્ટેશન પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માત એટલો ભયાનક હતો કે જો તે સમયે સામેથી કોઈ વાહન કે વ્યક્તિ આવી રહી હોત તો જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી। હાલમાં જેપી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શું બનાવ બન્યો તમારા ઘરમાં? અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કહેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કહેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોર્ટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે। શું નામ તમારું? શ્વેતા પટેલ। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।